સુરત શહેરના લિંબાયત વિસ્તારમાંથી પ્રશંસનીય અને જનતાના ચહેરા પર ખુશી લાવતા એક મોટા સમાચાર સામે આવ્યા છે। લિંબાયત પોલીસ સ્ટેશન દ્વારા લોકહિતમાં એક વિશેષ પહેલ કરવામાં આવી છે। પોલીસે તેરા તુજકો અર્પણ શીર્ષક હેઠળ એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આ અનોખા કાર્યક્રમ અંતર્ગત પોલીસે જુદા જુદા ગુનાઓમાં રિકવર કરેલો અંદાજે 26,50,000 રૂપિયાની મોટી કિંમતનો મુદ્દામાલ તેના અસલી અને મૂળ માલિકોને સન્માનપૂર્વક પરત સોંપી દીધો છે। મળતી વિગતો અનુસાર પરત કરાયેલા આ મુદ્દામાલમાં 10 લાખ રૂપિયાની કિંમતના સોના અને ચાંદીના કિંમતી દાગીનાનો સમાવેશ થાય છે। આ ઉપરાંત ચોરી કે ગુમ થયેલા 70 જેટલા એન્ડ્રોઇડ મોબાઈલ ફોન અને 3 વાહનો પણ તેના કાયદેસરના માલિકોને સોંપવામાં આવ્યા છે। લાંબા સમયથી પોતાના કિંમતી દાગીના, ફોન અને વાહનો ગુમાવી ચૂકેલા નાગરિકોને જ્યારે આ વસ્તુઓ અચાનક પરત મળી ત્યારે તેઓ ભાવુક થઈ ગયા હતા અને લિંબાયત પોલીસની સરાહનીય કામગીરી બદલ દિલથી આભાર માની ખુશી વ્યક્ત કરી હતી।